સોમાહાની પેટી હવાઈ ગઈ છે. રઘુભાઈ બોલો બોલો રઘુભાઈ. કોઈ ને પાણી ગરમ કરું છું નાવા. ઓહો ઘેર જ છું. હા એવું છે એમ ત્યાં આવો છો ના પાણી હું ઘેર જ છું. હા એવું છે એમ એટલે આમ શેતન નથી ને એવું છે તો લેતા આવજો ને કે અમારે તો લારીયામાં આવે છે ને બબે દાડા ના નહીં ભાવતો. કિલો લાવજો કિલો. ઓવે અને વાપડો આ અમારે હરીજી ને કંકોડા બહુ ભાવે છે એને પૂછી દઉં એને કદાચ મગા હોય તો. હો એટલે હરીજી એ હરીજી લે તો ગયા એ વાત કહું એટલે સણકા ચમ કરો છો? શું છે તમારા લાભની વાત છે. એવું છે કંકોડા મગાવા છે. ચોથી રઘુજી આવે છે લેતા આવે છે. એવું છે ઓવે મંગાઈજો હલો કિલો કિલો ઓવે વધારે મગાવો હોય તો કહેજો પાછા. ના આપણે કિલો ચાલી રહી. હલો રઘુભાઈ કિલો લેતા આવજો. ઓવે અમારી બેન કિલો કિલો. હા શું એવું છે હા તો પૂછીને ફોન કરું હેડો. હો એ બધાને હું પૂછી લ્યું. હા એટલે વેણેલો છે અરે શેતન ને તાજો વેણેલો એવું ઓવે તો મજા આવશે. એટલે તો મેં મગાયા તા નહીં. સારું સારું હું ફટાફટ બધા પૂછી લ્યું. એ હા વાહ ભાઈ વાહ પંકો તો શરબત બનાવી રહ્યો છે. હવે ખેગારજી શોખનો શરબત નહીં બનાવતો, પેટમાં બળી જાય છે ને એટલે શરબત બનાવું છું. પેટમાં દુખાય છે એમ હા એટલે હું ખાધું તું તો નાસ્તો કર્યો તો બાર? નાસ્તો તો કોઈ કર્યો નહીં, પણ રાતે મારું બેટું ફુલાવરનું અને બટાકાનું શાક ખાઈ ગયો છું ને એટલે દુખે છે યાર. તમે તો ઓમો નમો મરી જાહો લ્યા. જે ચમ આટલી બધી ઉંમર તમે જો કાઢી ભલાદની કેજો મને. ઘેર ઘેર જ કાઢી સતાણી કોઈ કાટાની ખબર તો પડતી નહીં તમને કે ચોમાહામાં હું ખાવું અને હું ના ખાવું. શું ખવાય? ચોમાહામાં કોઈ દાડો રાતે ફુલેવર કે બટાકા ના ખવાય ભલા આદમી. પેટમાં ગેસ થઈ જાય, વાયુ થઈ જાય. એવું તાણી ખરેખર મારું બેટું મને તો એ વાતની ખબર જ નથી કે અમારા વાહમાં એક ડોક્ટર રહે છે અને એને બધી ખબર છે. મારી વાત આપડો હે, હારામ હારી વસ્તુ કહી દઉં તમને. શું? દૂધી, કારેલો, પરવર અને તમે બજારથી જે લીલી શાકભાજી લાવો છો ને હા. એને સીધે સીધી નહીં રોધી નાખવાની. તાણી પેલા ગરમ પાણીથી બરાબર ની ધોવાની. એવું એમ? હા અને પછી રોધવાની. એટલે આ એમ હું ભૂલી ગયો તો કે અમારા વાહમાં એક રસોઈયો રહે છે. એટલે યાર તારી હું સમજણની વાત કરું છું ભલા આદમી અને તમે દોઢું બોલો છો યાર. બધી ખબર પડે છે મને, બધી ખબર પડે છે ખેગારજી. તમને કહું હું ગોડા નહીં લ્યા, તમારા ઘરથી મોટા છો, શું શીખવાડતા હશો?